નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 સજીવોમાં વિવિધતા આપણે જોઈ રહ્યા છીએ. અગાઉના લેક્ચરની અંદર આપણે પ્રાણી સૃષ્ટિની અંદર બે સમુદાય, એક છિદ્રકાય સમુદાય અને કોષ્ટાંતરી સમુદાય વિશેની ચર્ચા આપણે કરી ગયા. હવે આપણે પૃથુકૃમિ સમુદાય વિશેની વાત કરીએ. ચલો, આ સમુદાયનું નામ છે પૃથુકૃમિ. નામ ઉપરથી જ કહી શકીએ છીએ પૃથુ એટલે ચપટું, એટલે કે જે પ્રાણીઓના શરીરની રચના ચપટી હોય એવા પ્રાણીઓ, એનો સમાવેશ પૃથુકૃમિ સમુદાયની અંદર થાય છે. જો આના શરીરની રચના જોઈએ ને તો અગાઉ આપણે બે સમુદાય વિશેની વાત કરી હતી, છિદ્રકાય અને કોષ્ટાંતરી સમુદાય. એ પ્રાણીઓ કરતાં આની રચના વધારે જટિલ રચના છે. ચલો એના વિશે વાત કરીએ તો પૃથુકૃમિ સમૂહ એના પ્રાણીઓ છે એ ઉદ્વિકાસના સૌ પ્રથમ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. જો ત્રિગર્ભસ્તરીય એટલે કે એના શરીરના કોષની સંરચના એ 3 સ્તરમાં વિભેદિત થયેલી હોય છે. એ 3 સ્તરમાં એ વિભાજિત થયેલી એ જોવા મળે છે. એટલા માટે શબ્દ વાપરી છે કે ત્રિગર્ભસ્તરીય એ પ્રાણીઓ છે. પૃથુકૃમિ સમુદાયના લક્ષણો વિશેની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે પૃથુકૃમિ સમુદાયના લક્ષણોની અંદર વસવાટની વાત કરીએ, એટલે કે રહેણાંક, કયા સ્થાને રહે છે. કે મીઠા પાણીની અંદર વસવાટ કરતા હોય છે કેટલાક પ્રાણીઓ હોય છે જે અન્ય યજમાનના શરીરમાં, એટલે કે અન્ય બીજા પ્રાણીના શરીરની અંદર શું કરે, વસવાટ કરે છે. ચલો, આ એક ઉદાહરણ આપ્યું છે પટ્ટી કીડો, જે પૃથુકૃમિ સમુદાયનું ઉદાહરણ છે કે જે બીજાના શરીરમાં એ રહે છે. એની જીવન પદ્ધતિની વાત કરીએ તો બે પ્રકારની જીવન પદ્ધતિ ધરાવે છે. એક તો મુક્ત જીવી, મુક્ત રીતે જીવન ગુજારે છે, એટલે આપણે એમ કહી શકીએ પોતાનો ખોરાક જાતે બનાવે છે. ઉદાહરણ તરીકે પ્લેનેરિયા. પછી કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે જે અંતઃપરોપજીવી હોય છે. ઉદાહરણ તરીકે યકૃતકૃમિ, જે બીજાના શરીરની અંદર રહી અને પોતે ખોરાક બનાવે છે, એટલા માટે અંતઃપરોપજીવી કહેવામાં આવે છે. એનું ઉદાહરણ યકૃતકૃમિ છે. તેના શરીરની રચનાની વાત કરીએ તો પૃથુકૃમિ સમુદાયનું એક નીચે ઉદાહરણ છે જો પટ્ટી કીડો. આ પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ છે ને એ ત્રિગર્ભસ્તરીય હોય છે, એટલે તેનું શરીર 3 સ્તરોની કોષીય સંરચનામાં વિભેદિત થયેલું હોય છે. અગાઉ આપણે ચર્ચા કરી એ પ્રમાણે તેમના શરીરમાં બાહ્ય એટલે બહારનો ભાગ અને આંતરિક અંદર, આમ બંને પ્રકારનું અસ્તર બને છે, જેથી તેના શરીરની રચના કેવી હોય છે, વધારે જટિલ સ્વરૂપની રચના ધરાવે છે. અગાઉ આપણે છિદ્રકાય સમુદાય વિશેની વાત કરી હતી, કોષ્ટાંતરી સમુદાય, એના કરતાં આને શરીરની રચના કેવી જટિલ રચના જોવા મળે છે. હવે આ પૃથુકૃમિ સમુદાય એના આયોજન વિશેની વાત કરી તો તેમાં પેશીઓનું નિર્માણ અને કેટલાક અંગો પણ બને છે. જો આ પૃથુકૃમિ સમુદાયનું પ્લેનેરિયા ઉદાહરણ છે તો એના શરીરની અંદર તમે જો અંગ જોઈ શકો, આંખ નાનકડા ટપકા જેવી જ હોય છે. પછી મોં, કંઠનળી, આ દરેક અંગ છે, કેમ કે પેશીઓ બનશે તો પેશી દ્વારા અંગનું નિર્માણ થશે, એટલે કે સુવિકસિત અંગની વ્યવસ્થા જોવા મળે છે. તેના દેખાવ વિશેની વાત કરી તો તેમના શરીર છે ને એ પૃષ્ઠવક્ષ બાજુએ, જો ઉપર નીચેના ભાગે જોઈ શકો છો તમે, ચપટા કે પૃથુ, ચપટા જોવા મળે છે અથવા પૃથુ કહી શકીએ, જેથી તેને ચપટાકૃમિ કે પૃથુકૃમિ કહેવામાં આવે છે. જો યકૃતકૃમિ એનું ઉદાહરણ આપેલું છે કે જે પૃથુકૃમિ સમુદાયની અંદર આવે છે, એની રચના તમે જોઈ શકો, ઉપર અને નીચેના ભાગે જો ચપટો છે ભાગ છે, એટલા માટે એને પૃથુકૃમિ અથવા તો ચપટાકૃમિ. જો સમમિતિ વાત કરી, તેમનું શરીર છે ને
જમણી બાજુ અને ડાબી બાજુ બંને બાજુ સમાન સંરચના. તમે જો યકૃત કૃમિના બે ભાગ પાડો છો તો બે બાજુ સરખું જ જોવા મળશે, એટલે બંને બાજુ સમાન રચના છે, જેથી તેને દ્વિપાર્શ્વ સમમિતિ એ રચના ધરાવે છે એમ આપણે કહી શકીએ છીએ. તેની દેહ ગુહા એટલે શરીર ગુહાની વાત કરીએ એટલે ફરીથી શબ્દ શરીર ગુહા, દેહ ગુહા એટલે શરીરમાં પોલાણવાળી જગ્યા, એ શરીર ગુહાનો શું હોય છે? અભાવ જોવા મળે છે. હવે એના ઉદાહરણ વિશેની વાત કરી. પૃથુકૃમિ સમુદાયની અંદર આવતા ઉદાહરણ એક તો પ્લેનેરિયા જો આપેલું છે, એની રચના આવી હોય છે. ત્યારબાદ યકૃત કૃમિ જો બીજા યજમાન શરીરની અંદર વસવાટ કરે છે. આ પછી એવી જ રીતે પટ્ટી કીડો, એની રચના આવી જોવા મળે છે. ચલો આ વાત કરીએ આપણે પૃથુકૃમિ સમુદાય વિશે. હવે આપણે સૂત્રકૃમિ સમુદાય વિશેની વાત કરીએ. ચલો સૌ પ્રથમ આપણે સૂત્રકૃમિ સમુદાયના લક્ષણો વિશેની વાત કરીએ કે એના લક્ષણો કેવા જોવા મળે છે. એના લક્ષણોની અંદર સૌ પ્રથમ એના શરીરની રચના વાત કરીએ તો સૂત્રકૃમિ સમુદાયની અંદર સમાવેશ થતા પ્રાણીઓ છે, એના શરીર લાંબા હોય છે, નળાકાર હોય છે. જો બાજુમાં એક ઉદાહરણ આપેલું છે કરમિયું, બધાય નામથી પરિચિત છે. કરમિયું, કરમિયા કઈ છે તો એના શરીરની રચના જોવો જોઈએ તમે તો કે લાંબુ હોય, નળાકાર, જેથી એને સૂત્રકૃમિ કે ગોળ કૃમિ તરીકે ઓળખવામાં આવે છે. તેનું ગર્ભસ્તર એટલે કે ત્રિગર્ભસ્તરીય હોય છે, એટલે કે 3 સ્તરમાં એક કોષીય સંરચના જોવા મળે છે. એટલા માટે એમ પણ કહી શકીએ છીએ સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ એ ત્રિગર્ભસ્તરીય હોય છે. ત્યારબાદ એની સમમિતિ એ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે. એટલે આ કરમિયાના તમે બે ભાગ પાડી દો તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ રચના કેવી હશે? સમાન રચના હશે. એટલા માટે આપણે શબ્દ વાપરો દ્વિપાર્શ્વસ્થ સમમિતિ રચના, એટલે ડાબી બાજુ અને જમણી બાજુ બે રચના સમાન જોવા મળે. આ સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓની અંદર પણ પેશી જોવા મળે છે, પરંતુ એની અંદર અંગતંત્ર એ સંપૂર્ણપણે વિકસિત હોતું નથી. જો પેશી હોય છે પણ એની અંદર કોઈ અંગ હોય અથવા એની અંદર તંત્ર હોય છે, એ સંપૂર્ણ રીતે એ પૂરેપૂરું વિકસિત જોવા મળતું નથી. એટલે આપણે ટૂંકમાં કહી શકીએ પેશી હોય પણ અંગ એ સંપૂર્ણપણે એ વિકસિત જોવા મળતું નથી. એટલે આપણે એમ કહી શકીએ છીએ સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ, કરમિયું છે કે બીજા કોઈ પણ પ્રાણીઓ, એની અંદર પેશી તો હોય પણ પેશી દ્વારા એ અંગ સંપૂર્ણપણે વિકસિત જોવા નથી મળતું. એની જીવન પદ્ધતિની વાત કરી તો મોટા ભાગના પ્રાણીઓ હોય છે એ પરોપજીવી હોય છે, બીજા ઉપર જીવનનો આધાર રાખે છે અને અન્ય પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે. જો કરમિયું તમે સાંભળ્યું હશે કે નાના બાળકના શરીરની અંદર દાખલ થઈ જાય તો પેટમાં ગડબડ થાય, ખાવાનું સરખું પચે નહીં. ક્યારેક કે કરમિયા શરીરની અંદર દાખલ થઈ ગયા છે, જે શું કરે આપણે ખોરાક અથવા નાના બાળકે ખોરાક લીધો હોય છે ને એ ખોરાકમાંથી પોષણ મેળવે છે, પછી આપણે દવા લઈશું જેના લીધે કરમિયા પાછા નાશ પામે છે. એટલે આમ કહી શકીએ છીએ. એના સિવાય બીજા કેટલાય પ્રાણીઓની અંદર એ રહી અને રોગ ઉત્પન્ન કરવાનું કાર્ય એ કોણ કરે છે તો કે કરમિયા કરે છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે કરમિયું કેવું છે તો કે પરોપજીવી છે. એટલે કે સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ પરોપજીવી હોય છે. તેના દેહ એટલે કે એના શરીરની વાત કરીએ તો શરીર ગુહા છે ને તે એક કૂટ દેહકોષ્ઠ કે આભાસી શરીર ગુહા ધરાવે છે. જો આભાસી શબ્દ વાપર્યો છે એટલે કે શરીરમાં પોલાણ હોય એવું આભાસ થાય છે, ફક્ત પોલાણ હોતું નથી. એટલે કીધું આભાસી શરીર ગુહા એ સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ ધરાવે છે. ઉદાહરણ તરીકે કરમિયું હોય કે એના સિવાયના બીજા પ્રાણીઓ
કે જે સૂત્રકૃમિ સમુદાયની અંદર સમાવેશ થતા હોય એના શરીર એટલે કે એની દેહ ગુહા કેવી હોય છે? આભાસી દેહ ગુહા ધરાવે છે. આમ આપણે ટૂંકમાં કહી શકીએ છીએ લક્ષણમાં શરીર લાંબા નળાકાર હોય, ત્રિગર્ભસ્તરીય હોય, દ્વિપાર્શ્વસ્થ સમમિતિ રચના હોય છે, પેશી હોય પણ અંગતંત્ર સંપૂર્ણ રીતે વિકસિત હોતું નથી. તેની જીવન પદ્ધતિ કેવી હોય? તો કે પરોપજીવી હોય છે. અન્ય પ્રાણીઓના શરીરમાં રહી પોતાનો ખોરાક બનાવે છે અને જે પ્રાણીના શરીરમાં રહે છે તેમાં રોગ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. અને છેલ્લું, એની શરીર ગુહા કેવી હોય છે? આભાસી શરીર ગુહા ધરાવે છે. ચલો આ વાત કરીએ આપણે એના લક્ષણો વિશેની. હવે આપણે એ સૂત્રકૃમિ સમુદાયના ઉદાહરણ જોઈએ. તો આપણે ઉદાહરણની અંદર વાત કરીએ તો સૂત્રકૃમિ સમુદાયના ઉદાહરણમાં જોઈએ તો સૌથી પહેલું જ આપણે પરિચિત છે એ નામ કરમિયું. ત્યારબાદ જોઈએ તો હાથી પગાના કૃમિ. જાણો છો ને, કૃમિની તમે દવા લીધી હશે, હાથી પગો થવા માટે જવાબદાર, જેને ફિલારિયલ કૃમિ કે રુક્રેરિયા પણ કહેવામાં આવે છે. આમ સૂત્રકૃમિ સમુદાયના બે ઉદાહરણ, એક કરમિયું અને બીજું કીધું હાથી પ્રગાનો એ કૃમિનો સમાવેશ થાય છે. હવે આપણે નુપુરક સમુદાય વિશેની વાત કરીએ. નુપુરક સમુદાય છે એના લક્ષણો વિશેની સૌ પ્રથમ વાત કરીએ તો એના લક્ષણોની અંદર જોઈએ તો એનું પહેલું લક્ષણ વસવાટની વાત કરીએ, રહેણાંક. તો નુપુરક સમુદાયના પ્રાણીઓ છે એ મીઠા જળની અંદર વસવાટ કરે છે અથવા દરિયાની અંદર, તેમજ સ્થળ જ પણ હોય છે, એટલે કે પૃથ્વી ઉપર, જમીન ઉપર પણ વસવાટ કરતા હોય એવા પ્રાણીઓ પણ હોય છે. ચલો ઉદાહરણ તરીકે બાજુમાં તમે જોઈ શકો અળસિયું. જાણો છો બધાય, મોટાભાગે આપણે ખેતરની અંદર જોયું હશે બધાએ. તો આ કયું નુપુરક સમુદાયનું પ્રાણી છે અળસિયું. તેની પણ રચના એ ત્રિગર્ભસ્તરીય રચના હોય છે. અગાઉ આપણે વાત કરી હતી કે જે સૂત્રકૃમિ સમુદાયની અંદર પણ એની રચના પણ ત્રિગર્ભસ્તરીય હોય છે, એટલે કે 3 કોષીય સંરચના ધરાવે છે. તેમજ આ નુપુરક સમુદાયના પ્રાણીઓ છે ને એ પણ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ રચના ધરાવે છે. એટલે અળસિયું હોય તો અળસિયાને તમે કાપ તો અળસિયાના 2 ભાગ પાડી તો ડાબી બાજુનો અને જમણી બાજુનો ભાગ કેવો? સમાન જોવા મળે છે. એના શરીર ગુહાની વાત કરી તો આવા પ્રાણીઓ છે એ ઉદ્વિકાસમાં સૌ પ્રથમ સાચી શરીર ગુહાયુક્ત એ દેહ જોવા મળે છે. એટલે કે એના શરીરના અંગો એ સાચી દેહ ગુહા એની અંદર એ નુપુરક સમુદાયના પ્રાણીઓની અંદર જોવા મળે છે. એના શરીરની રચનાની વાત કરીએ તો એના શરીરની રચનાની અંદર આવેલા અંગ છે એ સાચા અંગો હોય છે. તેમજ તેમાં વ્યાપક ભિન્નતા જોવા મળે છે. એટલે એની અંદર આવેલા અંગો છે એ અંગોની અંદર પણ એ ભિન્નતા, અલગપણું એ આપણે જોઈ શકીએ છીએ. આમ એ આપણે અગાઉ વાત કરી હતી સૂત્રકૃમિ સમુદાય, એની અંદર વાત કરી હતી કે અંગો છે એ પૂરેપૂરા વિકસિત ન હોય પણ નુપુરક સમુદાયની અંદર અંગો એ નિર્માણ થયેલા જોવા મળે છે. એના ખંડની વાત કરી, તેઓનું શરીર છે ને એ શીર્ષથી એ પૂંછડી સુધી એક પછી એક એમ ખંડોમાં એ વહેંચાયેલું જોવા મળે છે. ચલો તમે રચના જુઓ, અળસિયું જુઓ તો અળસિયામાં ખંડ પડતા હોય એવું લાગે. માથાના ભાગ એટલે શીર્ષથી લઈને પૂંછડી સુધીનો ભાગ એમ ખંડમાં એક પછી એક ખંડ પડતા હોય ને એવું તમને લાગે, જેથી આપણે કહી શકીએ નુપુરક સમુદાયના પ્રાણીઓ છે ને આમ ખંડમાં વહેંચાયેલા જોવા મળે છે. તેમજ એના અંગતંત્રનું આયોજનની વાત કરીએ તો એની અંદર આવેલા અંગોની વાત કરીએ તો આ નુપુરક સમુદાયના પ્રાણીઓ છે એના શરીરમાં પાચન,
પછી પરિવહન એટલે કે રુધિરના પરિવહન, ઓક્સિજન વહન, ખોરાક વહન, પરિવહન માટે, ઉત્સર્જન એટલે કે નકામા દ્રવ્યો નિકાલ માટે, તેમજ ચેતાતંત્ર પણ જોવા મળે છે. યાદ રાખજો આટલી વસ્તુ. નુપુરક સમુદાયના પ્રાણીઓની અંદર પાચન માટેના અંગો, પછી પરિવહન, પછી ઉત્સર્જન એટલે કે નકામા દ્રવ્યો નિકાલ માટે, તેમજ ચેતાતંત્ર એ નુપુરક સમુદાયના પ્રાણીઓની અંદર, અહીં ઉદાહરણ આપેલું છે અળસિયું જેવા પ્રાણીઓની અંદર આ દરેક વસ્તુ જોવા મળે છે. ચલો આમ આપણે આ નુપુરક સમુદાયના એ લક્ષણો વિશેની વાત કરીએ. હવે એના ઉદાહરણની વાત કરીએ તો નુપુરક સમુદાયની અંદર સમાવેશ થતા એ પ્રાણીઓની વાત કરીએ તો ઉદાહરણ આપેલા છે. એક રેતી કીડો, જો એની રચના આવી હોય છે. ત્યારબાદ એ બીજા પ્રાણીની વાત કરીએ તો એનું નામ છે અળસિયું. જોયું છે બધા, અળસિયાથી પરિચિત છો. અને છેલ્લું જળો, એની રચના આવી જોવા મળે છે. હવે આપણે સંધિપાત સમુદાય વિશેની વાત કરીએ તો સંધિપાત સમુદાય છે એની અંદર સમાવેશ થતા પ્રાણીઓ છે. એ પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય કહીએ તો કે સંધિપાત છે. આ બીજા આપણે સમુદાય જોયા એમાંથી સૌથી મોટો સમુદાય કેવો હોય તો શું છે? સંધિપાત. કે મોટા ભાગના પ્રાણીઓ છે ને આ સમુદાયની અંદર સમાવેશ થતા હોય છે. હવે એના લક્ષણો વિશેની વાત કરીએ તો એના શરીરની સૌથી પહેલાં વાત કરીએ તો એનું શરીર છે ને એ ખંડમય હોય છે. જો અગાઉ આપણે વાત કરી તેની જેમ જો બાજુમાં કાનખજૂરાની રચના છે, કાનખજૂરો જુઓ તો તમે આમ ખંડ પડતા હોય એવું લાગે, પડે છે એક પછી એક ખંડમાં વિભાજિત. તેમજ સમમિતિની વાત કરીએ તો તે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ એ ધરાવે છે. એટલે કાનખજૂરાનો ડાબી બાજુનો ભાગ અને જમણી બાજુનો ભાગ બંને બાજુ રચના કેવી હોય? સમાન હોય છે. આમાં પણ તમે જોઈ શકો છો કે ડાબી બાજુના ભાગની રચના અને જમણી બાજુના ભાગની રચના બંને કેવી હોય છે? સમાન જોવા મળે છે. એટલા માટે એને દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે એમ આપણે કહી શકીએ છીએ. તેમજ તેના ઉપાંગો વિશેની વાત કરી. અંગ પ્રચલન માટે સાંધાવાળા ઉપાંગો જોડમાં હોય છે. જો તમે જોઈ શકો છો બાજુમાં પ્રચલન, હલનચલન, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સાંધા પડતા હોય એવા ઉપાંગો જોડમાં હોય છે. જોડી યુગ્મ એટલે કે 2, 4 આ રીતના જોવા મળે છે. તમે બાજુમાં કાનખજૂરાની રચના છે એ જોઈ શકો છો. ત્યારબાદ એની અંદર પરિવહન તંત્ર એટલે કે પરિવહન માટે ખુલ્લા પ્રકારનું હોવાથી, એટલે કે પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું હોય છે, જેથી દેહ ગુહા કે શરીર ગુહા એ રુધિરથી ભરેલી હોય છે. આથી દેહ ગુહાને રુધિર ગુહા પણ કહેવામાં આવે છે. ચલો આપણે જાણીએ છીએ આપણા શરીરો હોય ને તો આપણા શરીરની અંદર લોહીના વહન માટે એટલે કે રુધિરના વહન માટે પરિવહન તંત્ર હોય છે કે ધમની છે, શીરામાંથી રુધિર વહન. એવું આ સંધિપાત સમુદાયના પ્રાણીઓની અંદર થતું નથી. એની અંદર કોઈ પરિવહન તંત્રની અંદર એ રુધિરનું વહન થતું નથી, પણ શેની અંદર સંગ્રહ થાય? શરીર ગુહામાં. હવેના ઉદાહરણ વિશેની વાત કરીએ તો સંધિપાત સમુદાયના વંદો છે, ઝીંગા છે, પતંગિયું છે, માખી છે, કરોળિયો, વીછી, કરચલો, કાનખજૂરો વગેરે જેવા પ્રાણીઓ છે એ સંધિપાત સમુદાયની અંદર સમાવેશ થાય છે. ચલો નીચે આ બધા જ પ્રાણીઓની રચના તમે જોઈ શકો છો. જો આમાં દાખલા તરીકે તમે પતંગિયું ઉદાહરણ તરીકે લો ને તો પતંગિયાનો ડાબી બાજુ જમણી બાજુના ભાગ સરખા હોય છે અથવા ઉપાંગ યુગમાં હોય, જોડમાં, એટલે 2 પાક છે. આવું સંધિપાત સમુદાયની અંદર જોવા મળે છે. હવે આપણે મૃદુકાય સમુદાય વિશેની વાત કરીએ
તો મૃદુકાય સમુદાયના પ્રાણીઓ છે ને એ જળ એટલે કે મોટાભાગે પાણીની અંદર વસવાટ કરતા હોય છે. તેના સિવાય આપણે એના બીજા લક્ષણોની વાત કરીએ તો એનું કંકાલ છે. આ સમુદાયના પ્રાણી છે ને એ કોમળ હોય છે, એટલે મુલાયમ ત્વચા હોય, શરીર ધરાવતા હોવાથી, કોમળ શરીર હોવાથી એ મોટા ભાગના પ્રાણીઓ એમાં કવચ જોવા મળે છે. ચલો તમે એક પ્રાણીની રચના જોઈ શકો જે મૃદુકાય સમુદાયનું છે, જેનું નામ છે કાઇટોન, જેનું બાહ્ય કવચ જોવા મળે છે. એની શરીર ગુહાની વાત કરીએ તો એની દેહ ગુહા નાની હોય છે. દેહ ગુહા એટલે શરીરમાં રહેલી જગ્યા, ખાલી જગ્યા કેવી હોય? ઓછી જોવા મળે છે, એટલે કે નાની જોવા મળે છે. આ મૃદુકાય સમુદાયના એ પ્રાણીઓ એ બાહ્ય બહારના ભાગે એક કવચ ધરાવે છે, કેમ કે એનું શરીર કોમળ જોવા મળે છે. તેમજ એની દેહ ગુહા એ નાની હોય છે. તેનું શરીર છે ને એમાં ખંડન, અગાઉ આપણે વાત કરી હતી, આના આગલા સમુદાયની અંદર કીધું હતું, સંધિપાત સમુદાયની અંદર ખંડ પડતા હતા, એમાં શરીર થોડું ખંડન ધરાવે છે, વધારે નહીં, થોડું ખંડન. આ પણ સમમિતિ એટલે કે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ, ડાબી બાજુ અને જમણી બાજુ આ બંને ભાગની રચના કેવી? સમાન રચના જોવા મળે છે એ મૃદુકાય સમુદાયના પ્રાણીઓની અંદર. તેના પરિવહન તંત્રની વાત કરીએ તો આનું પરિવહન તંત્ર છે ને એ ખુલ્લા પ્રકારનું હોય છે, ખુલ્લું પરિવહન તંત્ર. જેમ આપણા શરીરની અંદર ધમની, શીરા આવી રુધિર વાહિનીમાંથી રુધિરનું વહન થાય છે, એમ આ મૃદુકાય સમુદાયના પ્રાણીઓની અંદર આવું જોવા નથી મળતું. એટલા માટે કીધું ખુલ્લા પ્રકારનું. ઉત્સર્જન એટલે કે નકામા દ્રવ્યો નિકાલ કરવા માટે એ મૂત્રપિંડ જેવી જ રચના જોવા મળે. જેમ આપણા શરીરમાં મૂત્રપિંડ એટલે કિડની, જે નકામા દ્રવ્યો એ નિકાલ કરવા માટે એટલે કે રુધિરનું ગાળણ કરી અને નિકાલ કરવાની ક્રિયા મૂત્રપિંડથી મૂત્રવાહિની, મૂત્રાશય દ્વારા એ મૂત્રનો નિકાલ થાય છે, એવી જ રીતની રચના એ આ મૃદુકાયની અંદર જોવા મળે છે. તેમજ વાત કરીએ તો પ્રચલન માટે, હલનચલન માટે મૃદુ પગ એનો ઉપયોગ એ પ્રચલન માટે કરે છે. જો નામ ઉપરથી જ, મૃદુકાય ઉપરથી મૃદુ પગ આવેલા હોય છે એની અંદર, કે જેમ આપણે કહીએ ને પેરામિશિયમની અંદર પક્ષમાં હોય છે નાના નાના વાળ જેવા, એની જેમ જ આ મૃદુ પગ આ મૃદુકાય સમુદાયની અંદર જેના દ્વારા પ્રચલન કરે છે. તેમજ તેના ઉદાહરણ જોઈએ તો મૃદુકાય સમુદાયમાં સમાવેશ થતા હોય એવા એક કાઇટોન, ઓક્ટોપસ, પાયલા, પછી ઉનિયું એટલે આપણે છીપલું કહીએ છીએ. હવે તમે દરિયાની અંદર આવા પ્રાણીઓ જોયા હશે. જો નીચે એની રચના જોઈ તો કાઇટોનની રચના આવી છે, પછી ઉનિયું, છીપલું આપણે તમે જોયું છે, પાયલા, જો શંખ એક પ્રકારનું મૃદુકાય સમુદાયનું પ્રાણી છે, તેમજ ઓક્ટોપસ. આ બધા જ પ્રાણીઓ એનો સમુદાય જેનું નામ છે મૃદુકાય સમુદાયના પ્રાણીઓની અંદર સમાવેશ થાય છે. હવે આપણે સોળત્વચી સમુદાય વિશેની વાત કરીએ. સોળત્વચીને બીજું એકિનોડર્મેટા પણ કહેવામાં આવે છે, જે ગ્રીકમાં એકિનોને કંટકીય નલિકામય રચના કહેવાય અને ડર્મેટાને ત્વચા કહેવામાં આવે છે. એટલે એમ કહી શકીએ આ પ્રાણીઓની ત્વચા એક કાંટા જેવી એ સૂળ ધરાવતી એ રચનાઓથી આચ્છાદિત હોવાથી આ સમુદાયના પ્રાણીઓને સૂળત્વચી કહેવામાં આવે છે. ચલો રચના જોઈ શકો છો તમે. એની ત્વચા ચામડી હોય છે ને એના ઉપર કાંટા હોય છે. એના લક્ષણો વિશેની વાત કરીએ તો સૌપ્રથમ એના વસવાટની વાત કરીએ તો એ દરિયાની અંદર મુક્ત રીતે જીવન ગુજારતા પ્રાણીઓ છે. દાખલા તરીકે તમે જોઈ શકો છો નીચે એક પ્રાણીની રચના છે જેનું નામ છે સમુદ્ર તારા, કે જે દરિયાની અંદર મુક્ત રીતે જીવન એ જીવતા હોય છે. ત્યારબાદ બીજા લક્ષણોની વાત કરીએ
તો તે ત્રિગર્ભસ્તરીય હોય છે, એટલે અગાઉ જોયું એની જેમ જ એ 3 કોષીય સંરચના ધરાવતા શરીરની રચના હોય છે. તેમજ સ્થૂળત્વચી સમુદાયના પ્રાણીઓ એની શરીર ગુહા એની અંદર જોવા મળે છે આવા પ્રાણીઓની અંદર. ત્યારબાદ એના બીજા લક્ષણની વાત કરીએ તો એની અંદર વિશિષ્ટ પ્રકારનું એક તંત્ર આવેલું હોય છે કે જે પ્રચલન માટે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સહાયક મદદરૂપ થાય છે. આ વિશિષ્ટ પ્રકારનું જલ પરિવહન એ નલિકા તંત્ર એની અંદર, એટલે કે સ્થૂળત્વચી સમુદાયના પ્રાણીઓની અંદર આવા પ્રકારનું જલ પરિવહન તંત્ર એ જોવા મળે છે. જે શું મદદરૂપ? તો કે જે સ્થૂળત્વચી સમુદાયના પ્રાણીઓને પ્રચલન માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આ નલિકા તંત્ર એ મદદરૂપ થાય છે. નીચે તમે સ્થૂળત્વચી સમુદાયનું સમુદ્ર તારા એક ઉદાહરણ છે. જો એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન માટે એની અંદર આ નલિકા તંત્ર, એટલે કે જલ પરિવહન તંત્ર એની અંદર જોવા મળે છે. તેમજ બાહ્ય કંકાલની વાત કરીએ તો તે સ્થૂળત્વચી સમુદાયના પ્રાણીઓ છે, એનું બાહ્ય કંકાલ છે એ કેલ્શિયમ કાર્બોનેટ એનું સખત એક કંકાલ અને સૂળો એટલે કાંટા એની અંદર જોવા મળે છે. એટલે આમ ટૂંકમાં કહી શકીએ તેનું બાહ્ય કંકાલ, બહારનો ભાગ, એ પ્રાણીઓમાં કેલ્શિયમ કાર્બોનેટનું સખત આવરણથી બનેલું હોય છે. તેમજ શું ઉપર તો કે સૂળ એટલે કે નાના નાના એક કાંટાઓ એની અંદર જોવા મળે છે. ચલો આ વાત કરીએ આપણે સ્થૂળત્વચી સમુદાયના લક્ષણો વિશે. હવે સ્થૂળત્વચી સમુદાયના ઉદાહરણ જોઈએ તો એની અંદર સમાવેશ થતા પ્રાણીઓની વાત કરીએ તો એક બરડ તારાને છે ને પંખ તારા પણ કહેવામાં આવે છે. તેમજ સમુદ્ર કાકડી, સાગર ગોટા, સમુદ્ર તારા, આવા પ્રાણીઓ કે જે સ્થૂળત્વચી સમુદાયની અંદર, એટલે કે આ બધા જ પાણીની અંદર વસવાટ કરતા હોય છે. જો નીચે રચના જોઈ શકો, પહેલી રચના દર્શાવેલી છે બરડ તારા, સાગર ગોટા, સમુદ્ર કાકડી, સમુદ્ર તારા, આ બધાનો સમાવેશ સ્થૂળત્વચી સમુદાયની અંદર થાય છે. હવે આપણે આના પછીના લેક્ચરની અંદર આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓ વિશેનો અભ્યાસ કરીશું. ધન્યવાદ.